સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। ગ્રામ્ય પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે। રાજકોટના રીબડા પંચાયતની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહ જાડેજાની ભવ્ય જીત થઈ। બેજા ગામના સરપંચ યોગેન્દ્રસિંહ જાડેજા વિજયી બન્યા છે। તો બેજા પંચાયતમાં પિતરાઈભાઈ સામે ભાઈની લડાઈ હતી। યોગેન્દ્રસિંહ સામે તનાજભાઈ લકીરાજસિંહની લડાઈ હતી। તો વિજેતા ઉમેદવાર યોગેન્દ્રસિંહ જાડેજાને 725 માંથી સારા એવા મતોથી તેઓએ ભવ્ય જીત મેળવી છે। અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રની ભવ્ય જીત। વેજા ગામના સરપંચ યોગેન્દ્રસિંહ જાડેજા વિજયી બન્યા છે। વેજા પંચાયતમાં પિતરાઈભાઈ સામે ભાઈની લડાઈ જોવા મળી હતી। યોગેન્દ્રસિંહ સામે તનાજભાઈ લકીરાજસિંહની લડાઈ હતી। જી સૌપ્રથમ હું ગામજનો અને આપ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું। કુલ અમારે 725 મતનું વોટિંગ થયું હતું, એમાંથી મને 632 મત મળ્યા છે। સામે મારા મોટા બાપુ અત્યાર સુધી સરપંચ હતા અને અત્યારે ઉમેદવારી તરીકે એમના દીકરાએ ઉમેદવારી નોંધાવી હતી, પણ લોકો દ્વારા એમના હક અને અધિકાર માટે મને કહેવામાં આવ્યું એટલે મેં સરપંચના પદ માટે ઉમેદવારી નોંધાવેલી હતી। જે અમારા સ્થાનિક પ્રશ્નો છે એ સોલ્વ કરવા માટે પ્રયત્ન કરીશ। જેમ કે અમારે સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ બન્યા નથી। મીઠા પાણીનો પ્રશ્ન ઘણા ટાઈમથી છે, તો રૂડા કચેરીના અંડર અમારું ગામ આવે છે, તો એમાં 22 ગામની જૂથ પાણી પુરવઠા યોજના છે, એમાં અમારો વહેલી તકે સમાવેશ થાય એના માટે કામ કરશું। પંચાયતમાં પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ કરવા માટે પ્રયત્ન કરશું। અત્યાર સુધી ક્યારે ગ્રામસભા અમારે અને મહિનાની જે મિટિંગ હોય એ ક્યારે થઈ નથી, તો બધું ઓન પેપર કામગીરી કરવામાં આવેલી હતી। જેના હિસાબે ગામ લોકો પંચાયતી અડગા રહેતા, ગામ લોકોને કઈ ખ્યાલ જ ન હોય પંચાયતમાં શું થઈ રહ્યું છે, શું વિકાસની યોજનાઓ છે। તો એના માટે અમે ગામ લોકોનો સાથ લઈને અને આગળ અમારા જે સમસ્યાઓ છે એના નિરાકરણ માટે પ્રયત્ન કરશું। જી સ્મશાન છાપરી અમારી ખૂબ જર્જરિત છે। અમારા એટીવીટી પછી સ્વભંડોળ અમારા માન્ય ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી વિવિધ ગ્રાન્ટમાંથી આશરે 13 લાખ રૂપિયાની ગ્રાન્ટો અમારે મળેલી, પણ પંચાયતના વહીવટની અકુશળતાને કારણે ગ્રાન્ટ પરત જયેલી છે। હાલ આ ખૂબ જર્જરિત છે। અત્યારે અમારે કોઈનું મૃત્યુ થાય તો અમારે અગ્નિદાહ દેવા માટે તાલપત્રીનો ઉપયોગ કરીને અગ્નિદાહ દેવો પડે છે। ગ્રાન્ટ આવવા છતાં કામ નથી થતા। હાલ ભાજપના સરકારમાં પૈસાની કોઈ કમી નથી, પણ તમારે કામ કરતા તમને આવડવું જોઈએ ને તમે એક્ટિવ હોય તો પૈસા તો પુષ્કળ આવે છે।